દિવ્યા. હા અંકિતા. દિવ્યા, પરીક્ષાઓરી આવી ગઈ છે. તું પરીક્ષાની તૈયારી તો ચાલુ કરી દીધી છે કે નહીં? એક તો તું ક્યાં નિશાળે ભણવા જાવસ, ઘરે ભણસ, એટલે કે તું નપાસ ન થાય ને એટલે કહું છું. હા અંકિતા, મને જ્યારે ટાઈમ મળે ને ત્યારે હું પરીક્ષાનું પાકું જ કરતી હોય. હા હારું. દિવ્યા, મારે લેસન થઈ ગયું છે. તારે થઈ ગયું? ના હો અંકિતા, હું તો હમણાં જ કામ કરીને લેસન કરવા બેઠી ને એટલે મારે થોડું બાકી છે. દિવ્યા, મને તો નીંદર આવે છે. હું તો હુવા જાઉં છું. અને આ અમારું પેક કરી દેજે હો ને. અંકિતા, તે લાઈટ કા બંધ કરી દીધી? હવે હું લેસન કેમ કરીશ? દિવ્યા, તને ખબર છે ને કે મને લાઈટ ચાલુ હોય એટલે નીંદર નથી આવતી. પણ હવે હું લેસન કેમ કરીશ? ઘડીક વાર રાખીને હું હમણાં લેસન કરી નાખું. એટલે તું શું કહેવા માંગસ? હું તારી ભેગી જાગું? અંકિતા, પણ મારે ઘરના કામ હતા ને એટલે મારું લેસન બાકી રહી ગયું. તે આખો દી શું કરતી હતી? આખો દી આટા મારતી હતી. હું તાર જોતી હતી. ના અંકિતા, મારી પાસે કઈ તાર જેટલો ટાઈમ ન હોય. મારે તો લેસન કરવાનું હોય ને ઘરના કામે કરવાના હોય, એટલે મારે મોડું થઈ ગયું. નકર હું તારે હારે જ લેસન કરીને ઊભી થઈ જાત. ઈ બધું કાઈ નહીં. હું તો હુવા જાઉં છું અને આ લાઈટ ચાલુ ન કરતી. અંકિતા, ખાલી બારી ખુલ્લી રાખવા દે ને તોય હું લેસન કરી નાખીશ. ના ના, બારી નથી ખોલવી. મચ્છર આવે છે. એક તો હુવાય નથી દેતા મચ્છર. હવે હું કેમ લેસન કરીશ? આટલું અંજવાળ છે ને, હવે હું મારું લેસન કરી નાખીશ. આમ તો જો ભણી ગણીને ક્યાં એને નોકરી લેવાની હશે? જૂની ઘોડે મારી બેટી સોટી છે. પણ તું ખાઈ દીવો લઈને તું ચોટી જાસ ને ભણતર કરવા. તારું ભણતર તો હું બંધ કરીને જ રહીશ. બહુ મોટી બેનને રાવ કરવા ગઈ હતી કા? તું ખાઈ. કેમ દિવ્યા લેસન કરેસ? કામમાં કઈ કામ હતું? અરે આ જોને તાત્યા બહુ કહે છે. મેં કીધું લાય તે દિવ્યા પાસે જઈને માલિશ કરાવી લો. પણ તું તો લેસન કરેસ ને? હાથે લે તું તારું લેસન કર. આજની રાત આ દુખાવા હુઈ જઈશ. બીજું માં બહુ દુખે છે. હા તઈ બહુ દુખે છે, પણ શું કરું હવે? આજનો દી આમને હુઈ રહેવું પડશે. હાલો માં, હું તમને માલિશ કરી દઉં.
લેસન તો હું પછી કરી નાખીશ. અરે ના ના રેવા દે ને તું. તારા તો લેસન બાકી છે ને, તું લેસન કરવા માંડ. હું તો આમનામ ભૂઈ રહી સાઈડ નહોતી. હવે હું હોય બીજું એમાં. હાલો ને માં, હું કરી દઉં માલિશ. તમને બહુ દુખે છે ને? એવું છે? તું કરી દઈશ, પણ તારે તો લેસન બાકી નથી. હા, એ તો હું રાતે જાગીને કરી નાખીશ. જો તું તારે હાથે કહેશો, પછી તું જઈને મોટી બેનને કે ને એને એમ થાય કે મેં તને લેસન નથી કરવા દીધું ને, તો પછી એવું નથી કરવું આપણે. ના ના, હું તમને હાથે જ કહું છું કે હાલો હું તમને માલિશ કરી દઉં. લેસન હું પછી કરી નાખીશ. હા તો કાંઈ વાંધો નહીં. પછી મોટી બેને જઈને રાવ ન કરતી હો. આ તો તું કે છે એટલે, બાકી હું તો આજનો દી આ દુખાવો સહન કરીને પડી રહે, તેમાં શું હોય બીજું. ના ના, હાલો તમને બહુ દુખે છે ને, હું તમને માલિશ કરી દઉં. હા તો લે કરી દે, બીજું શું હોય. હાલ હાલ. હાય એમ દબાઈ દબાઈ. હાય હવે મજા આવે છે થોડી ઘણી. હા દબાઈ રાખ. હાય સુઈ ગયા લાગે છે. શું થયું માં? અરે દિવ્યા, પાણી લેતી હોય તો જરાક. તું ખાઈ તારું ભણવાનું મુકાઈ ન દઉં ને હાવ, તો મારું નામ પૂજાડી નહીં. આ શું મારી વિચાઈ ગઈ, ઊભી થઈને હાલતી થઈ ગઈ, પાછું ચોપડા લઈને બેવા હાલતી થઈ ગઈ. માં, હવે હું લેસન કરવા જાઉં? ભાઈ તો તું કરી નાખજે, પણ આ જો ને નિંદરે નથી આવતી ને માથું બહુ દુખવા માંડ્યું છે. એક કામ કરી દે ને, ચા બનાવે મારા હાથ, બસ તમ તારે જઈને લેસન કરી આવજો. એટલું કરીએ ચા. તને ભણવા હાટે તો હું નવરી થાવા જ નહીં દઉં. મોટી બેન ને રાવ જઈને કરવા જાસ ને, તું ખાય. દિવ્યા, મારી બધી વસ્તુ મૂકી તો દીધી છે ને? હા, મેં તારી બધી વસ્તુ મૂકી દીધી છે. અને હા, તારું લેસન લઈ મારા ટીચરને દેખાડવું નહીં પડે. હા અંકિતા, હાલે, પણ ટીચરને કહી દેજે કે અધૂરું રહી ગયું. તે ઉલનાની ભરતી ન હતો બોઘી. લેસન તો પૂરું હોતું નથી ને ટીચરને મારે જવાબ દેવો પડે છે.
મને કઈ આવડતું નથી ને તો કાલ પરીક્ષા છે. માને મારે કેવું પડશે કે ઓલી દિવ્યાને એવી કામમાં ધ્યાન રખાવો કે છે ને પાકું જ ન કરી શકે. હું પાસ થાવ નહીં તો કાંઈ નહીં, ઓલી દિવ્યા તો પાસ ન થાય ને. માં અંકિતા તું આવી ગઈ? હા માં, કાલ પરીક્ષા છે. હે કાલ પરીક્ષા છે? હા માં, મને તો કઈ આવડતું નથી. જો હું પાસ ન થાવ તો ઓલી તો પાસ થાવી જ ન જોઈએ. અરે એની તું ઉપાધિ કર્યા જ માં, તું એનું ટેન્શન લે જ માં. એને તો હું એવી કામમાં ઘૂચીશ નવરી જ નહીં થવા દઉં, અને પેપર તો હું દેવા જ નહીં જવા દઉં. પછી જો ક્યાંથી નંબર લાવે છે ને ક્યાંથી પાસ થાય છે, તો જ મજા આવશે. હા માં, મને તો જ મજા આવશે. હાય લાઈફ ઘરનું બધું બાકી છે. આલા હાવણી લે અને વાસેદું ફટાફટ વાળવા માંડ. આ ચોપડો લાઈને ઈ તને નડશે. ફટાફટ વાસેદું વાળ નાખો. અને હા, સરખી રીતે પોતું મારજો. ઘરમાં કેવું પડ્યું છે હોને. આ તો બેઠી બેઠી પગ દબાવતી ચોપડો વાંચવા બેહી ગઈ છે. મારે ગમે એમ કરીને આને ચોપડો મુકાવવો પડશે. દિવ્યા. હા માં, હું છું. મારા તો એક ચા બનાવી. માથું બહુ દુખવા માંડ્યું છે. હા માં, હું હમણાં જ ચા બનાવીને આવું. હા બનાવી જા. માં, હું તમારે હાટે ચા લઈ આવી. અરે મૂકી
છે. મારી બેટી મારી ચોપડો મુકતી નથી. મને પગ બહુ કવે છે. દિવ્યા લે ને જરાક પગ દબી દે ને. ઈ વાંચવાનું તું મૂકી દે ને અત્યારે. હવારે કરી લેજે. આમ તો અત્યારે તે ઘણું કરી નાખ્યું હો. હવાર ઉઠીને કરી નાખજે. ઈ મૂકી દે અત્યારે. લાઈ મને આ પગ દબી દે. બહુ બહુ કવે છે. ખાવા દો. માએ મને રાત દી કામ કરાવી પાકું જ ન કરવા જેડું. મને પરીક્ષા ન દેવા જેડી. માએ મને આખો દિવસ કામ કરાવી મને પાકું ન કરવા જેડું અને હું પાસ થઈ ગઈ. મારું આખું વરસ ફેલ ગયું. મને પરીક્ષા ન દેવા જડી. મને ભણવા જ ન જડ્યું. હું આ ઘરમાં હાવ એકલી છું. મારું કોઈ નથી. માં તું મને એકલી મૂકીને કેમ વહી ગઈ? મને તારી ભેગી ન લઈ જવાય. આખી દુનિયામાં હું એકલી રહી ગઈ. મને આવી દુનિયામાં એકલી મૂકીને કેમ વહી ગઈ? મને તારી ભેગી ન લઈ જવાય. હું આવી દુનિયામાં આખી જિંદગી કેમ કાઢીશ? જેવું તું મને રાખતી હતી એવું મને કોણ રાખશે? માં મને લઈ જા. તું મને લઈ જા. મને લઈ જા. હું નહીં જીવી આગો આવી દુનિયામાં. મારું કોઈ નથી. મને લઈ જા તું. દિવ્યા શું થયું? દિવ્યા પણ મને કહેતો ખરા તું કા રોવેશ? કાંઈ નથી થયું. તો તું આટલી હિપકા બીડીને રોવેશ કા? શું થયું તો મને વાત કર. તું રોવેશ કા આટલી બધી? કોઈ તને કઈ કીધું? ના માસી, મને છે ને પરીક્ષા ન દેવા જેડી. પરીક્ષા ન દેવા જેડી? પણ મેં તો તને ભણવાનું કીધું તું.
કેમ તે પાકું નતું કર્યું? મારે પાકું કરું તું, મને છે ને મારે પાકું કરવા ન દીધું. આખો દિન રાત ખાલી કામ જ કરાયું. કામની હિસાબે તે પરીક્ષા ન દીધી? મારે ભણવું તું, મારે પરીક્ષા દેવી હતી. હું પાકું કરત મને બધું પરીક્ષામાં આવડી જાત, હું પાસ થઈ જાત. હા મને ખબર છે તું હોશિયાર છો, પણ પૂજાએ આવું કેમ કર્યું? મેને કીધું તું દિવ્યાને ભણવા દે. પણ કાંઈ વાંધો નહીં દિવ્યા, તું આટલી બધી રોમાં અને મુંજામાં તું તો ગાંડી કેવી હોશિયાર છો. એક પેપર ન દેવા જેડી તો શું થઈ ગયું? તું પાછી મહેનત કર, પાછું પાકું કર અને પાછી પરીક્ષા દે. મને વિશ્વાસ છે તું પાસ થાઈશ. તો ગાંડી કેટલી હોશિયાર છો અને રોવા માંડી. પણ માં પાછું એવું કરશે. હું બેઠી છું ને, તારી માને હું સમજાવીશ. પૂજા આગળ હું વાત કરીશ. તારી ભણવાની મેં વાત કરી ને આગળ. અરે પૂજાનો તો સ્વભાવ જ એવો છે. હું વાત કરીશ તું ઉપાધિ કરીમાં. અને રોમાં તો છો, રોમાં તને એક પેપર ન દેવા જેડ્યું તો શું થઈ ગયું? પાછી મહેનત કર. તું તો કેટલી હોશિયાર છો, મને ખબર છે તું બહુ પાસ જ થાઈશ અને પેલો નંબર આવશે તારી આખી નિશાળમાં. હો સાની રીજા રોમા, રોતી ને આજ પછી કોઈ દી. હો હાનું પૂજાને વાત કરીશ. સાની રીજા આવે એકવાર મને દાંત કાઢીને દેખાય. બસ હવે તે દાંત કાઢતી રહે, કેવી મસ્ત લાગે છે. રોતી ને. હો માં ક્યાં ગયા? જો હોય તો શું છે? માં જો દિવ્યા શું કરે છે? જોયું માં જોયું? માસી આગળ તમારી રાવ કરે છે. આમ તો જોઈ મોટી બેનને બોલાવીને બધી રાવ કરી દે છે. તેદુના મોટા બેન આવ્યા છે ને, તેદુના એની બગલમાં ગરી અને આપણી ભાઈની ચમચાગીરી કર્યા રાખે છે રે. અને માં હવે તો ઈ તમારથી બીતી નથી. પહેલા તો તમારથી હાવ કેટલી બીતી હતી. તમારું નામ સાંભળીને બીતી હતી. હા સાચું કેસ તું. હવે મારે એને પહેલાની જેમ પાછી બીક બેડાવી પડશે. ઓલી બીકલ સસલીની જે મારું નામ પડે ને આમ ફડફડવા માંડતી હતી ને, એ રીતના પાછી મારે બીક બેડાવી પડશે. આ બીક ઉડી ગઈ છે ને, એમાં આ બધું કરે છે. હવે જો હું એવું કાંઈ કરું કે ને છે ને મારું નામ પડે ને આમ ફડફડવા માંડે. હા માં એવું જ કરવું છે હવે તો આપણે. મારું નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે અંકિતા. મારું નામ છે પૂજા. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી રંગીચી ચેનલને સબસ્ક્રાઇબ કરો.